પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે પ્રાકૃતિક કૃષિ વિચાર કેન્દ્રનો કરાયો પ્રારંભ। નાગરિકોને ઘર આંગણે જ મળશે કેમિકલ મુક્ત આહાર। દાહોદના ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે પ્રાકૃતિક કૃષિ વિચાર કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે અને જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ કેન્દ્ર નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ નવતર પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને રસાયણ મુક્ત શુદ્ધ આહાર પૂરો પાડવાનો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવાનો છે। કૃષિ વિભાગના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરાયેલા આ કેન્દ્ર થકી ફેમિલી ડોક્ટરની તર્જ પર હવે ફેમિલી ફાર્મરનો નવો કોન્સેપ્ટ સાકાર થશે। આ વ્યવસ્થાથી બજારમાં વચેટિયાઓ દૂર થશે, જેથી ખેડૂતો સીધા જ ગ્રાહકોને પોતાનો માલ વેચી શકશે અને તેમની મહા મહેનતનો પોષણક્ષમ ભાવ મળશે। બીજી તરફ સ્થાનિક નાગરિકોને કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓ વિના પકવેલા તાજા શાકભાજી, ફળો, દેશી અનાજ, કઠોળ અને અન્ય મૂલ્યવર્ધિત વેલ્યુ એડેડ ઓર્ગેનિક ઉત્પાદનો એક જ છત નીચે વ્યાજબી દરે ઉપલબ્ધ બનશે। આ વેચાણ કેન્દ્રની શરૂઆતથી ગ્રાહકો અને ઉત્પાદકો વચ્ચે એક સીધો અને પારદર્શક સેતુ રચાશે, જે લાંબા ગાળે જન આરોગ્ય અને કૃષિ અર્થતંત્ર બંને માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે। ઉદ્ઘાટન પ્રસંગે આત્મા પ્રોજેક્ટના અધિકારી, કર્મચારી, મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। તંત્ર દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કે કેન્દ્ર માત્ર વ્યાપારી હબ જ નહીં, પરંતુ દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટેનું એક મજબૂત પ્લેટફોર્મ બની રહેશે।